સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. આજે ચિંતા અને ચિત્તા આ બે વિશે થોડી વાત કરવી છે. તો ચિત્તા એને કહેવાય કે શમશાનની અંદર જે મૃત્યુદેહોને બાળવાનું જે કામ છે, જે લાકડા ગોઠવે, માણસ મૃત્યુ પામે ત્યારે શમશાનમાં લઈ જઈને પહેલાં લાકડા ગોઠવે, પછી એ માણસ જે મૃત્યુ પામ્યો હોય એને એની ઉપર સુવડાવી અને આગ આપે, અને એ માણસને જે બાળે એને ચિત્તા કહેવાય. મરી ગયેલા માણસને જે લાકડા ગોઠવીને બળે જે લાકડા, એને ચિત્તા કહેવાય. હવે ચિંતા એ જીવતા માણસને બાળે છે. એટલે જે મૃત માણસને જે શમશાનમાં બાળે એ રીતે નહીં, પણ ચિંતા છે એ જીવતા માણસને બાળે એટલે એનું શરીર જે છે એ સારું ન થાય, અને સારું હોય તો વીક થતું જાય ચિંતાના કારણે. એટલે એવું આપણે બોલાય છે કે જે ચિત્તા છે એ મરેલાને બાળે છે અને ચિંતા છે એ જીવતાને બાળે છે, આવું આપણે બોલાય છે. તો હવે ચિત્તા વિશે આપણે સમજ્યા કે ભાઈ ચિત્તા એને કહેવાય, એના વિશે સમજ્યા. તો હવે ચિંતા જીવતા માણસને બાળે છે. એટલે ચિંતા છે ને, માણસ ચિંતા કરતો હોય બીજાની, અને ઘણી વખત એવો પણ બંને પોતાની પણ ચિંતા કરતો હોય. તો ચિંતા સરખી જ છે, પોતાની કરવી કે બીજાની કરવી. હવે એક વ્યક્તિ મારા વિડિયા જોતા લગભગ 3 વર્ષ પહેલાં એનો કોન્ટેક્ટ થયો. એ પહેલાં મારા વિડીયો જોતા હશે ભાઈ. આપણે એની સાથે કોઈ રાગ દ્વેષ નથી, પણ એક સમજવા માટે આ વિડીયો બનાવું છું. એ ભાઈ મારા વિડીયો જોતા હતા, પછી એમાંથી એને તારણ કાઢ્યું કે ચંદુભાઈ જે છે એની સમજણ જે છે એક આકાશમાં ઠેરાઈ ગયા છે. આકાશને પોતાનો આત્મા માની લીધો છે એને. હવે એની સમજણમાં આવું દ્રઢ થઈ ગયું એને. પણ એની સમજણ મારી કરતાં ઊંચી છે. એની સમજણ મારી કરતાં ઊંચી છે. એ એવું કહે છે કે ભાઈ જે આકાશ છે ને, આકાશ એક તત્વ છે, એ પરમાત્મા નથી, એનીથી આગળ વસ્તુ છે એમ. એવું મને 3 વર્ષથી, આમ હાવ ઓલી ભાષામાં કહીએ તો મારી વાહે પડી ગયો છે. 2 વર્ષ પહેલાં અમારે મેસેજથી વાત થતી હતી. પછી મેં એને ફોન કર્યો, મને બહુ એને આગ્રહ કર્યો, પછી મેં એને ફોન કર્યો. મેં કીધું ભાઈ હું જે આકાશમાં ઠેરાણો છું, તો એ ભગવાન જે શ્રી કૃષ્ણ છે એને જે ભગવદ્ ગીતામાં અર્જુનને જે કહ્યું કે હે અર્જુન તારો આત્મા આવો છે, એને સીધું કૃષ્ણ ભગવાને એવું નથી કીધું કે આકાશ જે છે એ તારો આત્મા છે એમ, પણ એને એવું કીધું કે તારો આત્મા આવો છે અર્જુન, કે અગ્નિ બાળી ન શકે, પાણી પલાળી ન શકે, પવન સૂકવી ન શકે અને શસ્ત્ર કાપી ન શકે.
આવો તારો આત્મા છે ને સીધું એવું નથી કીધું, પણ મેં ઘણું ગોત્યું મેં કે શું હશે એ. લગભગ 2 મોટા જે સંતો છે આજે હાલમાં સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, એને પણ મેં કીધું કે આ વસ્તુ શું છે, તો સંતોષપૂર્વક જવાબ ન મળ્યો. હું મારા અંતરાત્મામાં પૂછતો રહ્યો, બહાર ક્યાંય જવાબ ન મળ્યો. એટલે પછી મને અંદરથી જે જવાબ મળ્યો, જે નક્કી થયું, એ મેં નક્કી કરી લીધું છે કે જે આકાશ છે એ વિશાળ છે, એ સર્વવ્યાપક છે. અને મેં એક વિડીયો બનાવીને પણ મૂકેલો કે કોઈને આ સિવાયની કોઈ વસ્તુ હોય જે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, એને આપણે બોલવા ખાતર આકાશ કહીએ છીએ, તો આ સિવાયની કોઈ વસ્તુ હોય તો મને જાણ કરજો. એમાં 1-2 ગુરુ ગાદીપતિ જે છે, તો એમને મને કીધું, ચંદુભાઈ, તમારે અંદર જે નક્કી થયું હતું એ તમે અમને નક્કી કરાવી દીધું કે આ જ વસ્તુ છે એમ. એટલે મારે દ્રઢ થઈ ગયું, નક્કી થઈ ગયું. એટલે હું જે આકાશમાં જે ઠેરાઈ ગયો છું, જે નક્કી છે મારે, એ મેં ભાઈને કીધું. બહુ મારી પાછળ એને પ્રયત્ન કર્યા, હું જ્યાં ઠેરાણો છું ત્યાં ત્યાંથી છોડાવવા માટે. પછી હું એને કહું કે ભાઈ તો આનેથી આગળ હોય તો કે તું મને લઈ જા મને, પણ એ એટલુંથી આગળ કાંઈ બોલતા નથી. એટલે પછી મેં એને એ વખતે 2 વર્ષ પહેલાં મેં એને, પછી તો મારે ફોનમાં વાત થઈ હતી, એટલે મેં એને 2 હાથ જોડી, ત્રીજું માથું નમાવી અને મેં કીધું તમે અહીંયા હાજર છો ને, નહીતર તો હું દંડવટ કરે તમને. અને હું એમ કહું છું કે હું જ્યાં ઠેરાણો છું ત્યાં મને રહેવા દો, મને મજા છે. પછી ત્યાં રામ હોય કે ન હોય, આકાશમાં હું જ્યાં ઠેરાણો છું ત્યાં રામ હોય કે ન હોય, એમાં હું રાજી છું, મને રહેવા દો. કારણ કે જે સર્વવ્યાપક છે, કણકણમાં છે, અણુમાં છે, અપરંપાર છે, તો એ આકાશમાં નહીં હોય? આકાશ એનામાં નહીં હોય? એટલે એ ભાઈને 2 વર્ષ પહેલાં મેં કીધું. પછી એ ભાઈની કમેન્ટને એવું ચાલુ રાખતા હતા વારે વારે. એટલે મેં કમેન્ટ બંધ કરી દીધી. તો હમણાં એ ભાઈએ ફેસબુકમાં પાછો મોટો જબર મેસેજ લખ્યો અને મને એવું કીધું મેસેજમાં કે તમે યુટ્યુબ ઉપર જે વિડીયો બનાવી અને મૂકી અને લોકોને ગેરમાર્ગે દોરો છો અને તમે તમારા રોટલા શેકો છો યુટ્યુબ ઉપર. આવું કીધું એને. પછી મેસેજમાં થોડીક વાતચીત થઈ. પછી પાછું એ ભાઈને મેં કીધું ભાઈ 2 વર્ષ પહેલાં મેં તમારી પાસે માફી માગી લીધી છે, છતાંય અત્યારે હું લેખિતમાં માફી માગું છું, દંડવટ કરું છું, પ્રણામ કરું છું. હું જ્યાં છું ત્યાં મને રહેવા દો, મને મજા છે. પછી ઘણા બધા એને ભાઈએ મેસેજ કર્યા. એટલે મેં પછી એને કીધું કે ભાઈ જો યુટ્યુબમાં જે વિડીયો મૂકીએ છીએ એ યુટ્યુબવાળા એના પોતાના પૈસા નથી આપતા, નથી તમારા ખીચામાંથી લેતા. એને
જે કંપનીઓવાળા એડવર્ટાઇઝ આપે છે એ એડવર્ટાઇઝના એ પૈસા લઈ અને એમાંથી એનો પોતાનો ખર્ચ કાઢી અમુક ટકા અને અમુક ટકા અમે જે વિડીયો બનાવીએ છીએ ખર્ચ કરીને, મહેનત કરીને, મનોમંથન કરીને એનો એ લોકો જે એડવર્ટાઇઝ મૂકે અમારા વિડીયો ઉપર અને એ એડવર્ટાઇઝ તમે પૂરેપૂરી જુઓ તો એમાંથી અમને 1 પૈસો અથવા અડધો પૈસો અને અડધામાંથી અડધો પૈસો, કારણ કે એમાં એડવર્ટાઇઝ ઉપર હોય, મોટી એડવર્ટાઇઝ હોય, વિદેશની એડવર્ટાઇઝ હોય, વિદેશમાં જોતા હોય તો એના પૈસા વધુ હોય. એટલે એ પૈસા જે કંપનીઓવાળા છે એની પાસેથી લઈને આપે છે. એટલે તમે ચિંતા ન કરો. તમે 3 વર્ષથી મેં કીધું મારું ચિંતન કરો છો તો કદાચ તમે તમારા ગુરુ મહારાજે જે આપેલું છે, જે નામદાન આપ્યું હશે, આપ્યું હોય એનું ચિંતન કર્યું હોત તો 3 વર્ષમાં હું એવું માનું છું કે તમને નિર્દોષ નારાયણ મળી ગયો હોત. અને એક વખત તમને નિર્દોષ નારાયણ મળી જાય પછી તમને કોઈના દોષ નથી દેખાતા. તમને કોઈના દોષ નથી દેખાતા. જે નિર્દોષ મળી જાય પછી, જેમ આપણે 10-20 ફૂટે હોઈએ ઊંચે, 50 ફૂટે હોઈએ ત્યાં સુધી આપણને માણસ દેખાય છે, પણ 1000, 2000, 5000 કે 50,000 ફૂટ ઊંચે વયા જાય ત્યારે માણસ નથી દેખાતો આપણને. એમ એટલી જ્યારે ઊંચાઈ આપણે પ્રાપ્ત કરી લઈએ ત્યારે આપણને કોઈના દોષ નથી દેખાતા. પછી મેં એને કીધું કે ભાઈ આ 6 વર્ષથી યુટ્યુબ છે. હું યુટ્યુબ તો લગભગ 12-15 વર્ષથી છે. મને ખ્યાલ આવ્યો ત્યાં સુધી 6 વર્ષથી યુટ્યુબમાં આ વિડીયો બનાવીને મૂકું છું. પણ એ પહેલાં મને રોટલા મળતા હતા. હું યુટ્યુબમાં નહોતો ત્યારે પણ રોટલા મળતા હતા. હું જીવતો હતો. અને કદાચ યુટ્યુબમાંથી રોટલા ન આવે તો હું જીવવાનો છું. એટલે ચિંતા છોડો અને ચિંતા ન છૂટે તો તમારા ખોરાકમાં ફેરફાર કરો. કારણ કે ચિંતા થવાનું કારણ મોટાભાગે તીખું તળેલાનો જેનો ખોરાક વધારે હોય એને ચિંતા વધુ થાય. ભૂખ્યા રહેવાથી ગરમી વધે શરીરમાં તો પણ ચિંતા વધુ થાય. તો જે ગરમી તમારે જે ચિંતા એટલે ગરમી, તમારા શરીરમાં જે ગરમી વધે છે અને બીજાની જે ચિંતા કરો છો, બળતરા, એને જેને ગુજરાતી ભાષામાં જે કહીએ તો બળતરા, તો તમે ગાયનું દૂધ મેળવી અને છાશ કરો અને એમાં સંચળ નાખી અને છાશ પીવા માંડો. એટલે તમે જે બીજાની બળતરા કરો છો એ બળતરા ઓછી થશે અને તમારું શરીર સારું થશે. એ ભાઈને પહેલાં મેં જોયા નહોતા. પછી ફેસબુકમાં જ્યારે એને મેસેજ કર્યો ત્યારે એમનો ફોટો હતો. ત્યારે મેં જોયું તો એમનું શરીર પણ વીક હતું. એટલે શરીર પણ સારું થશે. છાશમાં સંચળ નાખી અને પીવા માંડો. એક જે મોટા સંત છે એ અત્યારે હાજરમાં નથી. એનું નામ હું નહીં આપું. એને નામ મને આપ્યું હતું પણ એનું નામ હું નહીં આપું. એને અને મારી બંનેની ગણતરી કરી હતી કે તમે બંને આકાશમાં ઠેરાઈ ગયા છો. જોકે એ સંત અત્યારે નથી, દેવ થઈ ગયા છે. સારું એવું નામ હતું. તો એવો પણ મને એને મેસેજમાં કીધું કે આ જે સંત છે એ
અને તમે બંને આકાશમાં ઠેરાઈ ગયા છે. બહાર આવો આકાશમાંથી, એમ આકાશ જ એ કે નથી એમ. એટલે ફરી વખત એ ભાઈને બે હાથ જોડી, ત્રીજું માથું નમાવી અને માફી માગીને કહું છું કે ભાઈ, હું જ્યાં ઠેરાણો છું ત્યાં મને રહેવા દો. મને મજા છે, આનંદ છે મને. અને તમે વિડીયો જોવો જ છો, સાંભળો જ છો, અને આટલા બધા લોકો, ઘણા બધાય મારી વાણીથી સંતુષ્ટ છે, આનંદ પામે છે. એ કેમ તમને નથી દેખાતું? અને તમે એવું કીધું કે તમે ખોટા માર્ગે ચડાવો છો, અવળા માર્ગે ચડાવો છો. પછી મેં ભાઈને કીધું, મેં કીધું હવે તમે જે મેસેજ કર્યો છે એ મેસેજનો તમે એક વિડીયો બનાવો અને એ વિડીયો યુટ્યુબ ઉપર મૂકો કે ચંદુભાઈ જે કાંઈ બોલે છે એ હાવ ખોટું બોલે છે અને તમને ખોટા માર્ગે ચડાવે છે. સાચું આ છે. આવો વિડીયો બનાવીને મૂકો અને તમારો નંબર નાખો એમાં. અને મેં કીધું, ત્યાં સુધીની મેં છૂટ આપી. મેં કીધું તમારે જે વિડીયો બનાવો એમાં મારો ફોટો મૂકવાની મંજૂરી આપું છું. આટલું મેં એમને કહ્યું. પછી એને પાછા બીજા મેસેજો કર્યા. એટલે મેં પગે લાગી અને એમની રજા માગી. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.